સતત બીજા દિવસે રાજકોટમાં એસીબીની ટીમે સપાટો બોલાવ્યો છે અને વધુ એક લાંચા અધિકારીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। કાગદડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સની પંજવાણીને એસીબીની ટીમે 1500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો। ફરિયાદના પ્લોટ અંગે ગામ નમૂના નંબર 2માં જૂની નોંધ કરવા માટે તલાટી મંત્રીએ લાંચ માંગી હોવાની માહિતી મળી રહી છે। જે બાદ એસીબીની ટીમે ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવ્યું। આરોપી તલાટી મંત્રીને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે। તો હાલ તો એસીબીની ટીમે તલાટી મંત્રીને ઝડપી લીધો છે। નમૂના નંબર 2માં જૂની નોંધ માટે લાંચની રકમ માંગી હતી અને તેને લઈ રાજકોટમાં એસીબીએ લાંચિયા તલાટી મંત્રીને ઝડપી પાડ્યો છે। ભક્તિનગર સર્કલ નજીક જ્યારે લાંચની રકમ સ્વીકારવા માટે તે આવ્યો હતો, આ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો।